વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ મોટી સંખ્યામાં જોડાઈને હેલ્ધી એજિંગનો સંદેશ આપ્યો હતો. મનપા દ્વારા આ અવસરે શહેરના તમામ વોર્ડમાં 426 જેટલા સેન્ટરો પર આવતીકાલથી વર્ષભર નિઃશુલ્ક યોગ ટ્રેનિંગ શરૂ કરવાની મહત્વની જાહેરાત કરાઈ છે. આ પહેલનો મુખ્ય હેતુ રાજકોટવાસીઓને પ્રાચીન પદ્ધતિ દ્વારા નિરોગી રાખવાનો અને તંદુરસ્ત જીવનશૈલી પૂરી પાડવાનો છે. મનપાએ તમામ શહેરીજનોને પોતાના નજીકના સેન્ટર પર જઈ આ મફત યોગ કોચિંગનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. આ અદ્ભુત આયોજનથી આગામી સમયમાં સમગ્ર રાજકોટ શહેર યોગમય અને સ્વાસ્થ્યપ્રદ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો છે. ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2014માં વડાપ્રધાન બનતા વેત જ સમગ્ર વિશ્વમાં ભારતની નોંધ લેવાય, ભારતની સૌથી પ્રાચીન અભ્યાસ પદ્ધતિની નોંધ લેવાય એવું એક કાર્ય કર્યું. એ છે સમગ્ર વિશ્વમાં 21 જૂનને યોગ ડે તરીકે જાહેર કરવાનું. આજે વિશ્વના 97% દેશો યોગ આસનની આપણી પ્રાચીનતમ પદ્ધતિથી વાકેફ થઈ અને એને પોતાની જીવનશૈલી તરીકે અપનાવી રહ્યા છે. 21 જૂનનો દિવસની પસંદગી પણ એટલે ખાસ છે કે ઘણા વિશ્વના ભૂભાગમાં સૌથી લાંબો દિવસ હોય છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈના સહયોગથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સાથે 426 રાજકોટમાં એવા લોકેશન આઈડેન્ટિફાઈ કર્યા છે કે જેમાં આવતીકાલે સવારે 7 થી 8 દરમિયાન આગામી વર્ષ પર્યંત યોગની ટ્રેનિંગ કોચિંગ આપવામાં આવશે અને જે સંપૂર્ણ નિઃશુલ્ક છે. રાજકોટના સૌ શહેરીજનોને વિનંતી છે કે આપ તમારા નજીકના યોગ સેન્ટરનો મુલાકાત લઈ અને યોગને તમારી જીવનશૈલી બનાવી અને જે આ વખતે હેલ્ધી એજિંગનો જે કન્સેપ્ટ છે એ કન્સેપ્ટને જીવનમાં ઉતારીને આપણે સૌ આપણી પ્રાચીન પદ્ધતિને અપનાવી નિરોગી રહીએ. યોગ સેન્ટર બનાવવાનો કોઈ પણ ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નથી ભોગવવામાં આવવાનો. રાજકોટ મહાનગરપાલિકાએ પોતાની જગ્યાઓ ઉપલબ્ધ કરાવી છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જે ગુજરાત સરકારના સહયોગથી ચાલે છે એ લોકો યોગ કોચિંગ ટીચર્સ આપવાના છે.